તો ભાઈ સ્પેશિયલ દુબઈથી દાર પાડવાવાળા બોલાયા હતા ને દાર પાડતી વખતે કેવું થયું કે દાર પાડવાવાળા પાછા ઘરે જવાની વાત કરતા હતા. સવારની શરૂઆત થઈ ગઈ ને આપણે BMW લઈને નીકળી ગયા આપણા પ્લોટ બાજુ, કારણ કે આપણા પ્લોટ જવાના હતા દાર પાડવાવાળા જે સ્પેશિયલ આપણે દુબઈ ત્યાં પહોંચ્યા હતા. દારવાળા ત્યાં પહોંચી ગયા હતા અને પોતાનું લોકેશન સેટ કરતા હતા જ્યાં આપણે દાર પાડવાનો હોય ને લાગ્યા એને દુબઈના કટાર આપણે ભારે જેવા છે હરકી હરકા દેખાને ગુજરાતીમાં પાછું જય ભવાની લખ્યું. તો પપ્પાએ માતાજીનું નામ લઈને 5 અગરબત્તી કરી લીધી, દીવો કરી લીધો અને જે જગ્યાએ આપણે દાર પાડવાનો હતો તે જગ્યાએ 5 ચાંદલા કરી લીધા, ધરતીની પૂજન કરી લીધું અને દારને પણ પૂજન કરી લીધું અને નાળિયેર પણ ફોડી લીધું. પ્રસાદી ખાઈને બધા રાજી થઈ. તો અહીંથી દુબઈના દારની શરૂઆત થઈ ગઈ છે. દુબઈના દારે તો ગયા દાર પાડવાનું ચાલુ કરી દીધું હોય ઘર 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 કુછ ભી. જ્યારે વાત ભૂંગળા નાખીને આવી ત્યારે મેં કીધું ભાઈ સ્પેશિયલ ભૂંગળું જ નાખજો. દારવાળે કીધું મુકેશ અંબાણીના ઘરે મેં આ જ ભૂંગળું નાખ્યું, તમારા ઘરમાં એ જ નાખશું, તમે ઉપાધિ ન કરો. कुछ ज्यादा नहीं हो गया? અને તા તો થોડો ઊંડો દાર ગયો ને તા પાણીએ બમુડા બોલાવવાનું ચાલુ કરી દીધું. ભાઈ ઓહો પાણી તો ફૂલ આવે છે એવું લાગે છે મને. ઓ ભાઈ આપણી જમીન એટલી પાણી વાળી કે દુબઈના દાર વાળા થઈ ગયા. 225 ફૂટ દાર પાડ્યો તો થઈ ગઈ કે હવે અમારે પાછું દુબઈ જવું પડશે ભલામણ. હવે તો થઈ ગયા દાર પાડે પણ પાણી આવી ગયું છે. આવા વિડીયો માટે ફોલો કરો. જય હિન્દ જય ભારત. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर.